કાકા તમારું નામ? મારું રાજુ. રાજુભાઈ. હા. તો શું કામ કરો છો તમે? મેં હમણાં ભંગારવાનું છે. ભંગાર વીણો છો? પહેલા કટિંગમાં કામ કરતો હતો. હા. તો ચાલતું નથી બરાબર. ના, બરાબર નહીં ચાલતું. હા, તો એ કામ મેં છોડી દીધું. હવે 1 વર્ષ થઈ ગયું તો હવે આ કઈ રાખો. બાટલા જ વીણો છો? હા. બધે જઈને જઈને હા, થોડા ઘણા બાટલા, પ્લાસ્ટિક, થોડું ઘણું ફૂફું મળે તે લેવું. એમાં મારા 20-25 રૂપિયાનો ધંધો થઈ જાય. 20-25 રૂપિયાનો ધંધો થાય છે? હા. ને કાલે 2 દિવસ વેચ્યું તો 40 નો ધંધો થયો. આવા તડકાના આખો દિવસ આટા મારો છો ને ખાલી 40 રૂપિયા? હા, 40 રૂપિયાનું કામ થયું 2 દિવસનું. કઈ રીતની પરિસ્થિતિ છે અત્યારે તમારે? હવે મારી પરિસ્થિતિ તો આજે એ ચલવું છું. મારો છોકરો છે તે ગામમાં છે. છોકરો ગામમાં છે? એ કઈ પૈસા નહીં આપતો? ઘરે આપું ને, પણ જેમ ધંધો થાય એ છોકરો કઈ પૈસા નહીં આપતો? આપે, પણ એ તો એના દાદા દાદી હાથે રહી ને, તો એને પૈસા આપે ધંધો કરે તો. એવું છે? એવું છે. હા. તો અહીંયા મોટા ભાઈ ભાભી છે મારા, મકાન છે, એક બેન છે, 2 બેનના લગ્ન થઈ ગયા, એક બેન ને 2 જમાઈ છે. તો પૂરું ચાલે છે. મેં કહ્યું સારું, હવે આ ધંધો મેં કઈ રાખો. આ ધંધો જ કરો છો? બાટલા વીણવાનો? બધી જગ્યાએ માર્કેટમાં જઈ માર્કેટમાં કટિંગમાં હતો તો 150 રૂપિયાનું કામ થતું હતું 1 દિવસમાં. તો એ ધંધો મેં છોડી દીધો. 1 વર્ષ થઈ ગયું તો હવે આ ધંધો કરું. તો અત્યારે જરૂરિયાત છે નહીં છે તમારે? તમે સવારે કેટલા વાગે નીકળી જાવ? હું હમણાં 9 વાગે આવ્યો એમ માનો ને, એટલે હમણાં કેટલા વાગ્યા? 10. 1 કલાકનો રસ્તો છે એમ. હા, 1 કલાક થયો મને ત્યાંથી આવતા. સવારમાં 9 વાગ્યાના બાટલા વીણો? 4 વાગે, 4, 4:30, 5 વાગ્યા તક વાનું ને, અને તો મારો અડધો ઠેલો ભરાઈ જાય. પછી 40-50 રૂપિયા આવી જાય? 30-40 ના આસપાસ થાય મારો ધંધો. 30-40 રૂપિયાનો ધંધો થાય? હા. હમણાં 2 દિવસ 45 રૂપિયા લાવેલો. 45 રૂપિયા લાવેલા? હા, 2 દિવસમાં. 2 દિવસના કાકા ખાલી માત્ર 45 રૂપિયા લાવેલા છે? ઉનાળામાં આવા તડકા હા, જે હોય જ કીધું મેં. 6-7 કલાક કામ કરે છે, મેં 30-40 રૂપિયા કમાય છે. 30-40 રૂપિયા કમાઉં છું. કોઈ ભાઈ મળે તો મને આપે 1-2 વડાપાવના પૈસા, તે મેં રાખું છું. ને પછી હમણાં કાલે પરમદાર એક ભાઈ વડાપાવ અપાવેલા તો મારા ઘરે લઈ ગયો. તો મારી બેન હતી ને, તેને મેં આપી દીધું. તો એ ભાઈ તું વડાપાવ લાવ્યો? મેં કહ્યું હા, હવે જે ધંધો ઓછો છે તો પછી આ વાતચીત થાય ને પછી ઘરે જાવ. ઘરમાં કેટલા લોકો છે અત્યારે? મારા ઘરમાં મોટા ભાઈ ભાભી છે, એક બેન છે, એક બેન ને 2 જમાઈ છે, મકાન છે. એ સપોર્ટ નહીં કરતા તમને? સપોર્ટ બપોર્ટ બધા કરે, પણ એ પેલા મોટા ભાઈ ને ત્યાં પીવાની આદત છે. મોટા ભાઈ ને પીવાની આદત છે. તો એ ભાઈ વેચે આવું 700, 500, 600 રૂપિયાનું કામ કરે, એમાં 100-200 રૂપિયાનો દારૂ પી જાય. અરે બાપરે. પીવાની આદત છે. એમાં છે ને મારો ને એનો ઝઘડો થઈ જાય. તમને નફરત છે? મેં એને કેવું છું કે ભાઈ તું વધારે દારૂ નહીં પીવાનું, ભલે ધંધો કરે તો તારી બૈરી પોયરા છોકરામાં પૈસા આપની, એ દારૂમાં ઉડાડી દે. દારૂ પી જાય તો પેલો આવું કરે. અરે બાપરે. હવે એની ભૂલ કે મારી ભૂલ? અત્યારે તમે જમ્યું છે? તમે આખો દિવસ ભંગાર વીણવા જાવ છો ને પછી જો ભંગાર કઈ નહીં મળે ત્યારે 1 દિવસ મારો ખાલી થઈ જાય. કાલે આવવું પડે પછી. તો જમવાનું કઈ રીતે સેટિંગ કરો? એ તો પછી મારા હિસાબથી મેં ઘરે જાઉં ત્યારે મમ્મી કહે કે ભાઈ ભૂખ લાગી હોય જરા જુ ખાઈ લે, એ ખાઈ લો ને પછી આરામ કરું. ટીવી છે, ટીવી જોઉં. હા. તો પછી આજે ધંધો આજે તમારા અંબે જ છે ને, ધંધો કરીને આવ્યો. 6 કલાક 5 કલાક વનું છું. જમવું છે તમારે? તમારા હિસાબથી આપો તો મેં જમી લઉં, નહીં તો પછી મારા પર છે એમ. મારથી હવે શું બોલાય? વાંધો નહીં, અમે મંત્ર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવીએ છીએ. હા બસ. જે કોઈ એવા વિધવા બેન છે, જે નિરાધાર ભાઈ છે, જેને ધંધાની જરૂર છે, અમે અમારા તરફથી વિધવા બેન ને, મારી એક બેન ને બેહારવાની, પણ એનું જરાક મગજ અધ્ધર છે. વિધવા છે? હા, પહેલો વાર હતો ને તે મરી ગયા. અત્યારે તમારી બેન વિધવા છે? વિધવા થઈ, ઘરે બેહેલા છે. એ બેન ની વાતચીત ચાલે છે, પણ મમ્મી ના હિસાબથી એ બધું કરે છે. તો મેં કહ્યું સારું ભાઈ, તારા હિસાબથી તું કર. આજે મારી પરિસ્થિતિ હતી, મેં તમને બધું કહી દીધું. અત્યારે અમે મંત્ર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવીએ છીએ. અમે અમારા તરફથી તમને જમવાનું આપશું. અને કોઈ પણ એવા વિધવા બેન છે, નિરાધાર ભાઈ છે, દિવ્યાંગ ભાઈ છે, જેને ધંધાની રોજગારની જરૂર છે, તો અમારો હેલ્પલાઇન નંબર તમને ડિસ્પ્લે પર આપેલો છે. તો અત્યારે અમે મંત્ર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ માંથી જઈએ, અને ભાઈ અત્યારે જઈ રહ્યા હતા રોડ પર, એને પૂછ્યું તો એને અત્યારે જમવાની જરૂરિયાત હતી કે મને અત્યારે જમવાનું આપી દો. અને જો જેટલી બને એટલી તમારાથી થતી મદદ તમે કરજો. તમારા આજુબાજુમાં કોઈ પણ એવા વ્યક્તિ છે, અને જો તમારાથી મદદ ના થાય તો અમારો કોન્ટેક્ટ કરજો. અમારથી બનતી મદદ અમે કરશું.
કોઈ એવા વિધવા બેન છે જે નિરાધાર ભાઈ છે, દિવ્યાંગ ભાઈ છે, જેને રોજગારની જરૂર છે, તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. અમારો હેલ્પલાઇન નંબર તમને ડિસ્પ્લે પર આપેલો છે. તો આપણે હવે ભાઈને જમવાનું આપી દઈએ. શું કહેશો ભાઈ? હા બસ હા, તમે જે કેવો બસ. શું કહેતા હતા હમણાં? હમણાં આ બંગાળ વાયનું છે આમ તેમ ને જરાક મને બી પીવાની આદત નથી. અત્યારે અમે તમને જમવાનું આપીએ છીએ અમારા તરફથી. હા બરાબર. આમાં જમવાનું છે. જો મારી વાર આમાંથી મારા હિસાબથી મેં ખાઈ લો. કોઈ ગરીબ દાદી હોય તેને પણ આપી દઉં, વાંધો તો નહીં. એના પેટમાં તો જાય ને અનાજ. હા. ભલે હું મહેનત કરું તો કાકા માટે જમવાનું લેવા તો કાકા એમ કહે છે કે મારે જેટલું ખવાશે એટલું હું ખાઈ. એટલું મેં ખાઈ લો. બીજું રહેશે નહીં, કોઈ જે બીજા ગરીબ ગરીબને આપી છોકરા દે. છોકરી હોય તે લોકોને પણ આપી દઉં. ના ના, તો મારું ચોક્કસથી. કામ સારું થઈ જાય એમ. એટલે તમે વિચાર કરો ખાલી, કાકા એ રીતના કહે છે. કાકાનો જીવ તો જોવો તમે, હા, કે જે મારો કહે જીવ છે બહુ કે મોટો છે. હા, ભાઈ મારા માલી જે કે પડ્યું રહેશે ને એ પણ હું કોઈ ગરીબ માણસને આપી દઈ. આપી દઉં. એટલે કોને ખબર કે કાકાની પાસે ભલે પણ મહેનત ભગવાને કરું. અમને જ તે મોકલા હોય કાકા જો પાસે. હું 6 કલાક ભલે ભંગારવાનું છું, 40 કમાવ, પણ 10 રૂપિયા આંબેવાલાને ખવડાવી દઉં. મારું દિલ એવું છે. વાહ કાકા વાહ. બરાબર ને? હા, જે આપણે હોય એ જ કહેવાનું. કોઈ પણ એવા વ્યક્તિ છે તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરો. મારા મમ્મી શું કહે કે તું 40 રૂપિયા કમાય, બરાબર, તો 30 તારા, 10 રૂપિયા તું ગરીબને ખવડાવી દે, તો તારું દિલ કેટલું મોટું છે. એ મમ્મી મને એમ કહે છે. બોલો, તમે વિચાર તો કરો, કાકા 40 રૂપિયા દિવસના કમાય છે, 6-7 કલાક મહેનત કરીને. એમાંથી પણ 10 રૂપિયા કોઈ ભૂખા માણસ, ગરીબ માણસને ને આપે હું છે. આપી દઉં છું, કરશું. તો તમે પણ આગળ આવો આવા લોકોની મદદ કરવા માટે. હા, તમારી એક નાની મદદ પણ કોઈ ગરીબ ભલે જો આ મહેનત કરું છું. વિચાર કરો તમે, 6-7 કલાકની મહેનત અને 40 રૂપિયા. વાહ કાકા. અને એમાં પણ 10 રૂપિયા ગરીબને આપે છે. તો જેટલો બને એટલો વિડિયાને શેર કરો. તમારું એક નાનું એવું શેર પણ કોઈ ગરીબની જિંદગી બદલી શકે છે. બસ જેટલો બને એટલો વિડિયાને શેર કરો. જય હિન્દ, જય ભારત.